નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચૂંટણીના ચક્રવ્યૂહમાં જીટીવીની ટીમ સમગ્ર વિસ્તારમાં ફરી રહી છે ત્યારે આજે જીટીવીની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી અમરોલી વિસ્તારમાં। જનતાના જોરે ગુજરાતની જોડે અમારી નહીં પણ આપણી જીત આ યુક્તિને સાર્થક કરવા માટે જીટીવીની ટીમ અમરોલીના ગુજરાત હાઉસિંગ અને અમરોલી હાઉસિંગમાં ત્યાં જઈને લોકોની મુલાકાત લઈ લોકોનું મંતવ્ય જાણવાની કોશિશ કરી હતી, જે આપના સમક્ષ અમે રજૂ કરીએ છીએ। ચૂંટણીનો ચક્રવ્યૂહ। નમસ્કાર, હું છું અરવિંદ અને આપ જોઈ રહ્યા છો જીટીવીનો વિશેષ કાર્યક્રમ એટલે કે ચૂંટણીનો ચક્રવ્યૂહ। આજે ચૂંટણીના ચક્રવ્યૂહમાં જે રીતે વાત કરીશું સુરતના અમરોલી ખાતેના જે ગુજરાત હાઉસિંગ બોર્ડ છે ત્યાંના સ્થાનિકોનો કે ત્યાંના સ્થાનિકો પાસે સીધી જાણવાનો પ્રયાસ કરીશું કે લોકોનું શું, લોકસભા 2019નું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે લોકોના મનમાં શું છે, કોંગ્રેસ કે ભાજપ કયા તરફી આ વખતે જનતા જવાની છે, જનતા જનાર્દન આપણી સાથે છે તેની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। અને મોટી સંખ્યામાં જે રીતે ચૂંટણી ચક્રવ્યૂહમાં મોટી સંખ્યામાં સ્થાનિકો, વડીલો સહિત અનેક નાનાથી માંડીને અનેક લોકો અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું કે આ અંગે શું કહેવું છે। જ્યારે ચૂંટણી આવી રહી છે, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, અનેક દાવા થઈ રહ્યા છે ત્યારે આમ આદમીને જોવા જાય તો ખરેખર આ માહોલમાં શું કહેશો આપ? ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈનો વિકલ્પ નથી। ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબના રાજમાં અમને ગુજરાતીઓને 13 વર્ષનો અનુભવ છે કે એમણે જે અમારા ગુજરાત માટે જે કર્યું છે એનાથી વધારે પણ કેન્દ્ર સરકારમાં રહીને આખા દેશનું ભવિષ્ય સારું કરે એવી અમને 100% વિશ્વાસ છે। પણ 100% વિશ્વાસ છે, પણ ક્યાંક ને ક્યાંક જે વાયદા હતા અથવા તો વાતો થઈ હતી ચૂંટણી ઢંઢેરામાં, રામ મંદિરનો મુદ્દો હોય, પેટ્રોલ ડીઝલના ભાવ હોય કે જીએસટીથી માંડીને અનેક નોટબંધી સહિતના મુદ્દામાં લોકો પરેશાન થયા છે, આપ શું કહેશો? જો પરેશાન પોતપોતાના, જો એક વસ્તુ છે કે ટેક્સ કે બીજું ગમે, ટેક્સ વગર તો સરકાર ચાલે નહીં, ટેક્સ તો ભરવો જ પડે। હવે ટેક્સ જેને ભરવાનો છે એ લોકો વિરોધ કરે એ ખોટી વાત છે। ઠીક છે, નિયમોને અનુસાર થોડીક તકલીફો પડતી હોય પણ એ દેશના ભવિષ્ય માટે સારું છે। ટેક્સ દરેક માણસે ભરવો જોઈએ અને તો જ દેશનો વિકાસ થાય। રામ મંદિર જેવા મુદ્દાની વાત હતી ને, હિન્દુઓની સરકાર ગણાતી લોકોને ખાસ કરીને આસ્થા હતી કે રામ મંદિર, રામલલ્લાનું મંદિર બને। રામલલ્લાનું મંદિર 100% બનશે ને એ નરેન્દ્ર મોદી સિવાય બની નહીં શકે, કારણ કે કોંગ્રેસે ક્યારે પણ કીધું નથી હિન્દુ ધર્મના વિશે, ક્યારે પણ કીધું નથી અને ક્યારે પણ રામના વિશે। અત્યારે તમે જોયું ને, પ્રિયંકાબેન રામના દર્શન કરવા પણ નથી ગયા। એટલે કોંગ્રેસમાં એ વસ્તુ હિન્દુ ધર્મ જેવી છે જ નહીં। હિન્દુસ્તાન છે તો હિન્દુ ધર્મ છે અને હિન્દુના લેવલથી જ હિન્દુસ્તાન ટકી રહ્યું છે, હિન્દુસ્તાનની સંસ્કૃતિ જ ઇન્ડિયા ટકી રહ્યું છે। દુનિયાના દેશો અત્યારે આપણી પ્રશંસા કરે છે આપણા દેશની સંસ્કૃતિને। અત્યારે વાત કરીએ આંદોલનો થઈ અનેક આ સરકાર સામે, છતાં પણ આ વખતે 2019ના ઇલેક્શનમાં શું લાગે છે તમને? ગમે એટલા આંદોલન થાય પણ એ લોકોને કોઈ અસર થવાની નથી। ભારતીય જનતા પાર્ટી બહુમતની સરકાર 100% બનવાની છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે, આપ જણાવો, આપ શું કહેશો? ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવી પડે અને રાષ્ટ્રહિત એમ જ છે, કેમ કે રાષ્ટ્રહિત હશે તો જ બધાય મુદ્દા સોલ્વ થાય। આ બધાય જે આપણી એક તો ગુજરાતની નબળાઈ તો જુઓ સાહેબ, જે દેશ વિરોધી નારા લગાવે છે એને રાજકોટમાં ફૂલહારથી સ્વાગત કરે છે। આવા વ્યક્તિના સ્વાગત કરે, આ મોદી એક એવો વ્યક્તિ છે કે એ રાષ્ટ્રહિત ચાહે છે અને દેશ માટે કહો કે એક વ્યક્તિ, અને હું તો કોઈ પક્ષને માનતો નથી પણ વિપક્ષને પણ એમ થવું જોઈએ કે ના, સામેના પક્ષ સરકાર છે ને સારું કામ કરે છે તો એનો પીઠ થાબડવી જોઈએ। એવો કેમ કોઈ નેતા નથી કે મોદીના કોઈ વખાણ કેમ નથી કરી શકતું? અને રાષ્ટ્રહિત છે તો મોદી છે તો રાષ્ટ્રહિત છે, નકર નથી। 370 કલમ હટાવવાની પણ ઓલી ચૂંટણી જીત્યા ત્યાર પહેલાંની વાત હતી, કાશ્મીરનો જે મુદ્દે વાત છે, એટલે અનેક સમસ્યાઓ હતી જે વાયદા કરવામાં આવે છે પણ ખરેખર ક્યાંક કોઈ કારણોસર પૂરા નથી થયા હજુ પણ મોદી રહેશે તો એ બધી કલમોનું બધું નિવારણ મોદી લાવશે। બાકી કોઈ નેતાનો એવો ચહેરો નથી કે કોઈ રાષ્ટ્રહિત બચાવી શકે એવો કોઈ નેતા નથી। આ વખતની વાત કરીએ, દક્ષિણ ગુજરાત એટલે મોટા ભાગે ભાજપનો ગઢ ગણવામાં આવી રહ્યો છે ત્યારે આ વખતે શું લાગે છે, સુરતમાં કોઈ ફરક પડશે કે કેમ? નહીં, ભાજપ વિન છે સુરતમાં નહીં પણ હોલ ઇન્ડિયામાં ભાજપ વિન છે। સુરત સિવાય ઓલ ઇન્ડિયામાં, ભારતમાં પણ વન છે। આપ જણાવો આપનું નામ અને શું કહેશો આ ચૂંટણીના માહોલ વચ્ચે? આ ચૂંટણીના માહોલ માટે, આપણી સરકારની માટે, મોદી સરકાર
આપણા ભારત લાયક છે એ લોકોને જાગૃતિ લાવવાની જરૂરી છે જ. એ વિશે આટલું હું બોલવા કરું છું. ખાસ કરીને વાત હતી મોદી સરકાર જીત્યા બાદ જે છે તે ખેડૂતોની હિતની વાત કરવાની હતી કે ખેડૂતો માટેની પહેલાં જ પ્રાયોરિટી આપવાની વાત હતી. 15 લાખ જેવા મુદ્દા શું કહેશો આપ? એ માટે મુદ્દા બધા મોદીના ધ્યાનમાં જ છે. બધા જ કરવા માટે મોદી બધા પ્રયત્નો કરી રહ્યા છે. સારું જ કરવા માટે મોદી સરકાર સારું જ કરે છે, પણ લોકો વિરોધ કરીને ખોટા ભાવ આ કરે છે. આપણા માટે મોદી સારા છે. મોદી સારા છે. આપ જણાવો, આપનું નામ શું કહેશો? આ સુરતમાં ઇલેક્શનનો માહોલ આવી રહ્યો છે, લોકસભાની ચૂંટણી, શું કહેશો? હું એટલું જ કહેવા માંગીશ છે કે ભાજપ સિવાય કોઈ છુટકારો છે નહીં. બીજું વાત હમણાં તમે એમ કહેતા કે ભાઈ અત્યારે રામ મંદિરનો મુદ્દો હતો. રામ મંદિરનો મુદ્દો એક વસ્તુ એવી છે કોર્ટ ઉપર વહી ગયો, એમાં કોઈ સરકારનું કરીએ છે. પણ સરકારની વાત ત્યારે જ વાત હતી. પણ રહી વાત વિકાસની વાત કરું તો જે સ્થળ ઉપર અત્યારે આપણે ઊભા છીએ એ સ્થળ ઉપર કાદવ કીચડ હતો, અત્યારે એ જગ્યા ઉપર આપણે કમળ ખીલેલું છે. વિકાસ થયો છે, વિકાસ પણ વિકાસના નામે છતાં અત્યારનું ચોકીદારને નામે આ ઇલેક્શન છે 2019. ચોકીદારને તો વિકાસ માટે વિકાસના નામે કેમ નહીં લડ્યા? વિકાસના નામ પર 100% ચૂંટણી લડે જ છે અને વિકાસના નામ પર સીટો છૂટાવવાની જ છે. ભાજપમાં એવું નથી કહેતો દક્ષિણ ગુજરાત, ઓલ ઓવર ઇન્ડિયામાં ભાજપની સરકાર આવવાની છે. બીજા નંબરની વાત એ કહેતો કે હમણાં તમે આંદોલનની વાત કરી. આંદોલન વસ્તુ કેવી હતી, પોતપોતાના એક મહત્વાકાંક્ષા અને પોતપોતાના મતલબથી એક ઉદ્ભવેલો મુદ્દો હતો, જે અત્યારે સમય પ્રમાણે બધું દબાઈ ગયો અને પૂરું થઈ ગયું. પણ આંદોલનની વાત કરીએ તો ખાસ કરીને પાટીદાર નેતા હાર્દિક પટેલ એ કોંગ્રેસમાં કહે છે, તો શું ફરક પડશે કે ના? એનાથી કોઈ ફરક ન પડે. હાર્દિક પટેલથી નહીં ફરક પડે. આપણી સાથે બીજા લોકો પણ છે, શું કહેશો આપ? અત્યારે જે ચર્ચા થઈ પેલા ભાઈ જોડે કે ચોકીદાર વિશે કેમ ચૂંટણી લડે છે, કોંગ્રેસના રાજમાં મનમોહન સિંહના રાજમાં કેટલા કૌભાંડો થયો બધા જાણે છે અને બધા જેલમાં છે એ પણ જાણે છે. આ નરેન્દ્ર મોદી સાહેબના રાજમાં 5 વર્ષમાં એક પણ કૌભાંડ થયો નથી. હામી ઉપરથી કંઈ બી ભૂલચૂકો કોઈ કરીએ છીએ, જેવા કે નીરવ જેવા કે વિજય માલ્યા જેવા, એની સામે 100% એ લોકોએ એક્શન લીધી છે. એના પૈસા વસૂલ કરવા માટે એની મિલકતો જપ્ત કરી છે. પણ એક્શન લીધી છે, પણ છતાંય ક્યાંક ને ક્યાંક એને મોકો વિદેશ જવામાં આપ્યો એવા લોકો આક્ષેપ કરે. અને એ તો લોકો તો એ વાતો કરી બધી, બે સાઈડ સિક્કાની બે સાઈડ છે. વિરોધી વિરોધ જ કરે, બીજું કંઈ આવડે નહીં એ લોકોને. ખરેખર વિરોધ એવું હોવો જોઈએ કે સારું કામ કરે એના માટે શાબાશી પણ આપવી જોઈએ. આપણે અન્ય વડીલ છે, આપ જણાવો, શું કહેશો? હા, આપણે મોદી આવે એ બરાબર છે. મોદી સિવાય બીજું કોઈ જોવે નહીં. પણ મોદી સાહેબના એકાદું કયું કામ એવું કે તમને સ્પષ્ટ કામ એના બધા સરસ જ છે. આપણે પબ્લિક માટે મોદી સાહેબ બરાબર છે. અને મોદી સાહેબ છે કોઈ એની સોય આપણા દેશ માટે થઈ શકશે નહીં. બીજો કોઈ વડાપ્રધાન એવું કરી શકશે નહીં. હા, મોદી સાહેબે જોઈ છે. આપ જણાવો, શું કહેશો આપ? કોંગ્રેસ ગમે તે વાતો કરે, બધી પાયા વિહોણી વાતો છે, બરોબર છે. સુરત ગયા જે ગુજરાતની કે ગમે તે 26 સીટો છે ભારત, એ 26 સીટો ભાજપની જ આવવાની છે. કોંગ્રેસ જોડે કોઈ મુદ્દો છે નહીં, બરોબર. ગરીબી હટાવો, કાળો દાણો લાવો, આવા જૂના મુદ્દા બહુ જૂના થઈ ગયા છે અને પબ્લિક જાગૃત છે, બરોબર છે. એટલે મોદી જ ચાલે. ગમે તે કોઈ બી ટિકિટ કોઈ બી નહીં મળે, પણ ભાજપ જ આવશે. 26 સીટો ભાજપની જ આવશે, બરોબર છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે વાયદા કર્યા હતા ચૂંટણી એજન્ડામાં, ભાજપ કે કોંગ્રેસ બંને તરફથી ચૂંટણી ઢંઢેરામાં જે વાયદા કરતા હોય છે, આમ લોકો માટે નાના માણસને જ મકડે, તો એમાં ખરેખર સક્સેસ નથી. કે દાખલા તરીકે પેટ્રોલની વાત, પેટ્રોલ ડીઝલના ભાવની વાત હોય, 2 કરોડ નોકરી પેદા કરવાની 1 વર્ષની વાત હતી, એને કેવી રીતે જોવો છો? આમાં શું છે, આપણે આપણું ઘર ચલાવવું હોય તો આપણે 2 છોકરા હોય એને આપણે વાયદા નહીં, મતલબ બરોબર નહીં પૂરું કરી શકતા. હવે આખો દેશ ચલાવવાનો છે, બરોબર. એ થોડું લેટ ફાસ્ટ થશે, બરોબર, પણ બધા પૂરા થઈ જશે. અમને ભરોસો પણ મોદી સરકાર પર. આ વખતનો લોકસભામાં તમારો કોન્ફિડન્સ શું કહે? અમારો કોન્ફિડન્સ ભાજપ જ છે, એમાં કોઈ છે જ નહીં. 2 મત 26 ભાજપ. 26 ભાજપની વાત છે. આપ જણાવો. મારું નામ દિનેશ ગઢવી છે અને હું કહું છું કે 2019માં 110% ભાજપ જ આવશે. અને વાત રહી 15 લાખની, તમે કહેતા હતા 15 લાખની, પણ મોદી સાહેબે ત્યારે એમ કીધું હતું કે બહાર એટલો પૈસો છે, કે બહાર એટલું કાળું નાણું છે કે ક્યારેક એ આપણે પાછું મોકલીએ તો 15 લાખ રૂપિયા એકના ખાતામાં આવે એટલો પૈસો છે આપણે. અને બીજો નંબર કે પેટ્રોલ ને ડીઝલનો ભાવ ક્યારેક આસમાને છોઈ જાય તો અમે ચાલીને ચાલશું, પણ મત તો ભાજપને જ આપશું. બરાબર છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે વાત છે, ખેડૂતોની હાલત અત્યારે દયનીય ગણાઈ રહી છે. એટલે ખેડૂતોને પણ મોટી જય જવાન જય કિસાનના નારા આપણે ને એનાથી જ દેશ સલામત. ત્યારે આજનો ખેડૂત પણ ક્યાંક ને ક્યાંક આ નીતિમાં સરકાર સામે નહીં, ખેડૂતને અત્યારે હજુ ઘણું જાગૃત પબ્લિક થઈ ગયું છે અને હજુ ઘણું થાય છે પબ્લિક. અને બધા હવે ખેડૂત પણ સમજે કે ભાજપ હશે તો આપણું આગળ સારું થશે એમ. આ વખતે ચૂંટણીમાં શું લાગે છે? 110% ભાજપ. 110% ભાજપ. આપ જણાવો, આપ શું કહો?
હું એટલું કહેવા માગીશ કે આ ભાજપની સરકાર આજે 5 વર્ષથી આપણા દેશ ઉપર કેન્દ્ર લેવલે 5 વર્ષથી છે, બાકી ગુજરાત લેવલે તો 22 વર્ષથી શાસન કરે છે ભાજપની સરકાર. આ 5 વર્ષની અંદર એણે જે કામો કર્યા છે એની હું કાંઈ પ્રશંસા કરવા નથી માગતો, પણ એના વિરોધ પક્ષવાળા એના એવા જવાબો માગે છે કે હિસાબો માગે છે કે 5 વર્ષમાં તમે કર્યું શું એના તમે હિસાબ આપો. તો આ કોંગ્રેસની સરકારે આ 60 વર્ષ સુધી આપણા દેશ ઉપર રાજ કર્યું, તો એણે પહેલાં એનો હિસાબ આપવો જોવે, પછી એનો અધિકાર છે ભાજપ પાસેથી 5 વર્ષનો હિસાબ માગવાનો. બરાબર છે, બેઉનો હિસાબ, બેઉનો કોંગ્રેસ કે ભાજપ, પણ મારો મુદ્દો મુખ્ય અથવા તો લોકોની એક અપેક્ષા હોય છે કે સામાન્ય માણસની સરકાર કોંગ્રેસની 60 વર્ષ વાયદા કરે, પછીના સરકારમાં ભાજપ વાયદા કરે, એટલે લોકો સામાન્ય માણસને ખરેખર જે વિકાસ થવો જોઈએ એ થાય છે. હવે હું તમારા સવાલનો જવાબ એ રીતે આપીશ કે કોંગ્રેસવાળાએ અત્યારે 73,000 દેવાની વાત કરી છે, તો એ એમ કહે છે નરેન્દ્ર મોદીએ નથી આપ્યા, તો આ આપશે ખરા? પણ એટલે લોકો શું બંને પાર્ટીઓ જૂઠા વાયદા કરે છે? મારો પ્રશ્ન એ છે. જી, આ જૂઠાણા જે ફેલાવે છે એને બંધ કરવા જોઈએ. અને મોદી, હું કોઈ પક્ષનો માણસ નથી, હું નથી કોંગ્રેસનો માણસ કે નથી ભાજપનો માણસ, હું વ્યક્તિ વિશેષને માનવાવાળો માણસ છું. અને મોદીએ આપણા દેશ માટે કે ગુજરાત માટે સારું જ કર્યું છે. અને આ જે એર સ્ટ્રાઇક કરી એના જે સવાલો કરે છે એને મારે એટલું કહેવું છે કે રાષ્ટ્ર માટે કામ કરેલા હોય એના સવાલો ન હોય, એના માટે ગર્વ કરવો જોઈએ અને એની હારે રહેવું જોઈએ અને એની પીઠ થાબડવી જોઈએ. શું લાગે છે આ વખતે ગુજરાતમાં તમારા હિસાબે? તમે કોઈ રાજકીય પાર્ટીમાં નથી, પરંતુ જે ઇલેક્શન છે એના માહોલ વચ્ચે અનેક માહોલમાં આપ પણ પરિચિત છો, ત્યારે 26માંથી 26 સીટ આ વખતે આવે અથવા તો કેટલી ભાજપને મળે? ભાજપને ઝાઝી સીટ મળે એવી મારી ધારણા છે, પણ કોંગ્રેસે આ વખતે થોડુંક મજબૂત ખરું એમ. 2019નું ઇલેક્શન નજીક આવ્યું છે, કોંગ્રેસ દ્વારા જે એજન્ડામાં થયેલા વાયદા હોય કે ભાજપ દ્વારા, શું લાગે છે આ વખતે કોઈ ફરક પડશે? 100% ફરક પડશે. કોંગ્રેસ અત્યારે ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠી થઈ રહી છે. 45 સીટ આવી હતી કોંગ્રેસને, અને એમાંથી જ આજે 3 રાજ્યોની અંદર કોંગ્રેસ જીત મેળવી અને આગળ ધપી રહી છે. ચોક્કસપણે એવું મારું માનવું છે કે 242થી 262 સુધી સીટ કોંગ્રેસને એકલા હાથે મળી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મોટા ભાગે ભાજપનો ગઢ માનવામાં આવે છે, અને આ વખતે દર્શનાબેનની વાત કરીએ તો એમને ત્રીજી વાર રિપીટ કર્યા છે પાર્ટીએ. એની સામે હજી કોંગ્રેસનો ચહેરો જે કહી શકાય કે ફાઇટ આપે એવું લાગે છે? દર્શનાબેન છેલ્લી 2 ટર્મથી સુરતના સંસદ સભ્ય તરીકે રહ્યા છે, પણ ભારોભાર એની તરફે રોષ જાગૃત થઈ રહ્યો છે. માત્ર ને માત્ર મોદી સાહેબના નામ પર દરેક સંસદ ચૂંટાય એવું દરેક વખતે શક્ય હોતું નથી. દક્ષિણ ગુજરાતમાં 100% ફરક પડશે. 2019માં દક્ષિણ ગુજરાતની સીટોમાં ઓછામાં ઓછી 3 સીટમાં 100% ફેર પડશે કોંગ્રેસને. આપ જણાવો છું કે જો ઇલેક્શન નજીક આવી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતમાં જે રીતે ભાજપ તરફી વાતાવરણ હતું, યા તો અનેક આંદોલનો થયા, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી તરફે જે વાતાવરણ હતું એના કરતાં પણ ચડિયાતું વાતાવરણ આજની તારીખે પણ છે. આમ પણ છેલ્લા 22-23 વર્ષથી ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. કોંગ્રેસ માત્ર ને માત્ર ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અત્યાર સુધી જે ચલાવી છે, લોકો એનાથી માહિતગાર થઈ ગયા છે. લોકો તમામ બાબત સમજે છે. આજે છેલ્લા 23 વર્ષથી તેઓ સત્તાથી દૂર રહ્યા છે. 60 વર્ષ આ દેશમાં તેઓએ શાસન કર્યું છે. દેશની પ્રજા સંપૂર્ણ રીતે વાકેફ છે, અને એના ભાગરૂપે જ ગુજરાતમાં છેલ્લા 22-23 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ વખતે પણ ગુજરાતમાં 26માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે, એમાં 2 મત નથી. સમગ્ર ગુજરાતમાં સુરતની પણ જો આપણે સ્થાનિક કક્ષાએ વાત કરીએ તો ખૂબ ઉત્સાહના માહોલ વચ્ચે કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જઈને લોકોને 5 વર્ષમાં કરેલા કામો એના હિસાબો સાથે અમે મેદાનમાં ઉતરીએ છીએ. અમે ખોટી પોકળ વાયદાઓ, ખોટી વાતો, ખોટા વચનો આપવાની વાત નથી કરતા, અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કમર કસીને તૈયાર છે, અને એનો જવાબ 23મીએ સંપૂર્ણ દેશની જનતા આજે આપવાની છે. પણ મોદી સરકારની વાત કરીએ, તમે કહો છો વાયદા, પણ જે એજન્ડા મુજબ વાયદો, ખેડૂતોની આવકની ડબલની વાત હોય, રામ મંદિરનો મુદ્દો હોય, એવા અનેક મુદ્દા કે જે કદાચ કહી શકાય કે એમાં શ્યોર કામ પર નથી થયું. આપ શું કહો?
ખેડૂતોની આવકની વાત કરીએ તો ગુજરાતનો વિકાસ દર સમગ્ર દેશનો વિકાસ દર દિવસે ને દિવસે દિન પ્રતિદિન આગળ વધતો રહ્યો છે. બીજી હું વધારાની વાત કરું તો આજે તમે કલ્પના પણ નહીં કરી હોય કે કોઈ 2 જ મિનિટમાં એક બટન દબાવવાથી ટેબ્લેટમાંથી એક બટન દબાવવાથી સમગ્ર દેશમાં 1 કરોડથી પણ વધારે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા રકમ જમા થાય. આવું ઐતિહાસિક બન્યું છે. કોંગ્રેસના શાસનમાં માત્ર વાતો થઈ છે અને ભારતીય જનતા પાર્ટીએ આ સાર્થક કરી બતાવ્યું છે. અને તમામ કિસાનોના ખાતામાં આ લોકો કોંગ્રેસની શાસનમાં કયા મોઢે વાત કરે છે, એ પોતે ખાતા પણ ખોલાવી શક્યા નથી, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આ સિદ્ધ કરી બતાવ્યું છે. અને માત્ર ગણતરીની મિનિટોમાં 2 થી 3 મિનિટમાં દરેક કિસાનોના ખાતામાં આ રકમ જમા થઈ છે. બેરોજગારીનો મુદ્દો છે, હાર્દિક પટેલ કોંગ્રેસમાં ગયા છે, કોઈ ફરક નહીં પડે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એક કેડર બેઝ પાર્ટી છે, કાર્યકર્તાઓથી કસાયેલી પાર્ટી છે. આંદોલનો અવારનવાર થયા છે, થતા રહ્યા છે, પણ તમામ સમાજના લોકો પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટીની સાથે છે. ગુજરાત સુરતની આપણે વાત કરીએ તો 12 વિધાનસભાની સીટ ગમે તેવા ખરાબ માહોલ વિશે લોકો જ્યારે ચર્ચા કરતા હતા, એવા કપરા સંજોગોમાં પણ જે લોકો વાત કરતા હતા, એવા સંજોગોમાં પણ સુરતની જનતાએ ભારતીય જનતા પાર્ટીની 12 સીટ ભારતીય જનતા પાર્ટીને આપી છે. આ વખતે 26માંથી 26 ભારતીય જનતા પાર્ટી વિજેતા થઈને આવશે, એમાં 2 મત નથી. તો કોંગ્રેસ પણ મજબૂત છે, પરંતુ છતાં ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાત હાઉસિંગ બોર્ડના જે લોકો જે છે તેનું મંતવ્ય ક્યાંક નહીં ને ક્યાંક ભાજપ એટલે કે મોદી લહેર જે હોય તેના તરફ દેખાઈ રહ્યું છે. સહયોગી રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, GTV ગુજરાત, સુરત.